સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં નકલી ઘી બનાવવાનું એક શંકાસ્પદ કારખાનું ઝડપાયું છે। પોલીસે નવા ગામની સીમમાં આવેલ શ્રીજી ઇન્ડસ્ટ્રીયલના પ્લોટ નંબર 7 પર દરોડા પાડીને આ કાર્યવાહી કરી હતી। આ દરોડામાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘી અને તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતી મલાઈ જપ્ત કરવામાં આવી છે। કામરેજ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફાયર સ્ટેશન સામે આવેલી આ ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં કુલ 103 કિલો શંકાસ્પદ ઘી અને 112 કિલો મલાઈનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। સ્થળ પર જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને બોલાવીને શંકાસ્પદ સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। આ સેમ્પલે વધુ તપાસ માટે FSLમાં મોકલી આપવામાં આવ્યા છે। હાલ જપ્ત કરાયેલા જથ્થાને સીલ કરી દેવામાં આવ્યો છે। આટલી મોટી માત્રામાં નકલી સામગ્રી મળી આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની આશંકા સેવાઈ રહી છે। FSL રિપોર્ટ આવ્યા બાદ જ ઘીમાં કેટલી હદે ભેળસેળ કરવામાં આવતી હતી તે સ્પષ્ટ થશે। કામરેજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને નકલી કારખાનાના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે। ઉલ્લેખનીય છે કે કામરેજમાં થોડા સમય પહેલા જ ફ્રૂટ બિયરનું નકલી કારખાનું ઝડપાયું હતું। આ ઘટના બાદ ફરી નકલી પ્રોડક્ટ્સ બનાવવાનું કારખાનું ઝડપાતા કામરેજ તાલુકો નકલી ઉત્પાદનોનું હબ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે।